નું એલસી મૂકી દેજે અને તારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જે હોય અને મૂકી દેજે ફોર્મ ભરી એલસી છે હા એને ભાઈનું છે 8મું ધોરણ ભણે ને ભાઈનું એટલે ચાલશે જો તમારે એવું કોઈ હોય ને ધારો કે તમારા ભાઈ બીજા હોય ભણેલા તો 2 એલસી હોય તો નીકળી જાય છોકરાઓનું વચ્ચેથી બરોબર ચાલો એ કામ થઈ જશે હું ફોર્મ તમને આપું છું અને કાં તો આનંદભાઈ આપશે ફોર્મ છપાયા છે અમે ઘણા બધા અત્યારે જ આપી દઉં અત્યારે આ ફોર્મ આપી દો કલેક્ટર જોડે વાત ના થઈ અને નંબર સાહેબ એનો લાવ્યો છું હું એક અને એ હવે અમને મોકલે આપણે કહીએ એની જવાબદારીમાં આવે ને ભાઈ માણસ પડી જાય તો સુરત પે મોકલે નંબર 99 784 062 92 નંબર તો સાહેબ બદલી થઈ ગઈ પણ એ જ હોય કલેક્ટર તો 84 99 784 062 01 પ્રવીણ ડીકે જોડે નંબર હતો નવા આયાને જોડે આ જશે ડીકે પ્રવીણા તો હતો જ સરકાર છે આ લોકોનો આમ તો અમારો લેટર પણ તમને મળ્યો છે દુઃખ સાથે કહેવું પડે અહીંયા કોઈ તમારો કોઈ મામલતદાર નહીં તમારો કોઈ આમ તો મારા પ્રોટોકોલ મારું જોઈન્ટ સેક્રેટરીનું ભારત સરકારનું મારું સ્ટેટસ છે અને આખા દેશમાં હું તો ફરું છું આખા દેશમાંથી 2 જ બોર્ડ મેમ્બર છે અને હું ગવર્નિંગ બોડીનો મેમ્બર છું હવે આ લોકો જોડે કોઈનો કોઈ પુરાવા જ નથી અહીંયા આગળ તો આપણા કોઈ જવાબદાર વ્યક્તિઓને અહીંયા મૂકવા પડે અહીંયા આગળ અહીંયા પાણીની વ્યવસ્થા નથી અહીંયા કોઈ શૌચની વ્યવસ્થા નથી ક્યાંય નહીં આ કયું ગામ કે ભોજવા ગામ છે ભોજવા વિરમગામ તાલુકાનું અને હું પછી આપણે પણ રૂબરૂ મુલાકાત લઉં છું હવે તો જે તે મામલતદાર હોય હું હમણાં લાકડી બજારમાં પણ જઉં છું ત્યાં લોકોએ 150 વર્ષથી રહેતા હતા લોકોએ ડિમોનેશન કર્યું હતું હવે એમને પ્લોટ આપવા માટેનું પણ ડીકે પ્રવીણાની એમની બદલી થઈ ગઈ આપ હમણાં જ આવ્યા છો આપ તો ભાવનગર હતા એક વખત મારી વાત થઈ હતી આપણી સાથે એક વખત તો આપ જોડાઈ લો આ તો માનવતાનું કામ છે આ લોકોનું બધું અને પછી આપણો ટાઈમ લઈને પછી આવું છું રૂબરૂ મળવા